મહેસાણા શહેરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। તહેવારોને હજુ થોડા દિવસો બાકી છે, તે છતાં શહેરમાં ધાર્મિક ઉમંગ સાથે ગણપતિ બાપાની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણાના શિલ્પાર ગેરેજ રોડ ઉપર 30થી વધારે સ્ટોલો લાગેલા છે। જાણીએ। પ્રજાપતિ આકાશ ડાયાભાઈ, ગામ વેડા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર। ઓકે, આપણે તમે અહીંયા મૂર્તિના વેચાણ માટે આવ્યા છો। દર વર્ષે કઈ રીતની ભીડ હોય છે અને આ વર્ષે ભીડ કઈ રીતની છે? દર વર્ષે તો ભીડ તો દર હોય છે, પણ આ વખતે માહોલ જોઈને એવું લાગે છે કે દર વર્ષ કરતા આ વર્ષે ભીડ વધારે રહેશે। આ વર્ષે તો ઘણી બધી પેટર્નમાં મૂર્તિ બનાવી હતી અને ગયા વર્ષે પબ્લિકની ડિમાન્ડ એવી હતી કે આ વર્ષે કે તમે આવતા વર્ષે મૂર્તિ છે એ અમુક સાફાવાળી કપડાવાળી બનાવો, તો અમે પબ્લિકને ધ્યાનમાં રાખીને આ વખતે અમે કપડાવાળી મૂર્તિ બનાવી છે। અમુક મોડેલો પણ ચેન્જ કરેલા છે। આ વર્ષે નવી પેટર્નમાં આવ્યું છે કે કપડાવાળી અહીંયા મૂર્તિઓ આપણે બનાવી છે કે દરેક નાનાથી લઈને મોટા 4 ફૂટ સુધીની મૂર્તિ કપડામાં મળી રહેશે આપણા ત્યાં। 100 રૂપિયાથી લઈને 21,000 રૂપિયા સુધીના ગણપતિ મળી રહેશે। ઊંચાઈમાં 3.5 થી 4 ફૂટ સુધી માટીમાંથી। અને અત્યારે કઈ રીતનું છે માટીનું વેચાણ? કઈ રીતનું છે માટીનું વેચાણ? છેલ્લા 3-4 વર્ષથી પીઓપી કરતા સારું છે, બમણું વેચાણ છે। ઓકે, આપણે મહેસાણામાં વાત કરીએ તો મહેસાણા અત્યારે સેલ્સ ઇન્ડિયા શોરૂમની સામે સ્વદેશી ટેરાકોટા અને 7 દિવસ પહેલા અમે અહીંયા વેપાર ચાલુ કરી દઈએ છીએ। ઓકે, આ સિવાય તમારા સિવાય કેટલા વેપારીઓ હશે અંદાજે? અહીંયા અંદાજે લગભગ 30 થી 40 વેપારી છે અહીંયા। મારું નામ ચિરાગભાઈ। આપણે વાત કરીએ આ વર્ષે મૂર્તિઓની, તો કઈ અલગ અલગ મૂર્તિઓ આ વર્ષે અલગ અલગ સાઈઝ એટલે કે પહેલી જે આવી છે બેઠેલા આયા છે, પછી બીજા સિંહાસન વાળા છે, આડા પગ વાળા છે, બધા અલગ અલગ લાલબાગમાં આયા છે બધા। ઓકે, આ વર્ષે જો કપડાનું ડેકોરેશન કરીએ તો એમાં કઈ નવું ડેકોરેશન દેખાય? કપડામાં જે કાપડ આવે છે, મખમલ વાપરીએ છીએ, થોડું સિલ્ક વાપરીએ છીએ, થોડું મોંઘું કાપડ અંદર વાપરીએ છીએ। એડવાન્સમાં 4 મહિના પહેલા એડવાન્સમાં કલકત્તાથી માલ લાવીએ છીએ। ઓકે, અત્યારે આપણે જે મૂર્તિ છે ટોટલી માટીની હોય છે? ટોટલ પ્રોપર માટીની જ આવે અને દરિયા કિનારાની માટી જ હોય। અને માટીની જે મૂર્તિ છે એ છેલ્લા કેટલા વર્ષથી એનું ટ્રેન્ડ વધી રહ્યું છે? માટીની મૂર્તિ છેલ્લા 5-7 વર્ષથી વધારે ચાલે છે। પીપી કરતા માટીની વધારે ચાલે છે અને ગ્રાહક બી માટીની જ ચાહક વધારે છે। માટીના મૂર્તિના ફાયદા શું હોય છે? ફાયદા એટલે કે બેન, માટીની મૂર્તિ પહેલો મુખ્ય અને મહત્વનો ફાયદો કે ઘરે વિસર્જન થઈ જાય અને પીપીની મૂર્તિ તમે લો તો પછી એ ઘરે જે વિસર્જન ના થાય ને, જો તો નાખી દે, તૂટી જાય, ખરાબ થાય।